બહાદરપુરમાં રહેણાંક મકાનમાં એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા 85 થી વધુ ચામાચીડિયાનું રેસ્ક્યુ કરાયું। બહાદરપુર શેઠ શેરીમાં રહેતા મહેશભાઈ પટેલ, જેમના ઘરે છેલ્લા કેટલાક સમયથી ઉપરના 3 રૂમમાં ચામાચીડિયા અસંખ્ય સ્થાયી ઘર બનાવ્યું હતું। આવી વિકટ પરિસ્થિતિમાં સચિન પંડિત એમના 7 થી 8 વોલેન્ટિયરોને લઈને આવી ગયા હતા। તેમની પૂરી ટીમ આ નિશાચર જાનવરોને એક એક કરીને પકડીને બંધ રૂમમાં ઘેરીને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। ચામાચીડિયા એ નિશાચર પ્રાણી છે જે ગુફાઓમાં, જંગલોમાં અને બંધ મકાનોમાં રહેઠાણ બનાવી લે છે। મહેશભાઈનું મકાન NRI હોવાથી મોટાભાગે બહાર રહેતા હોય છે, ત્યારે એમના ઘરમાં આ ચામાચીડિયા રાત્રિ દરમિયાન સક્રિય થઈને આખા મકાનમાં ઉડાઉડ કરતા હોય છે। મકાન માલિક મહેશભાઈ પટેલ દ્વારા રેસ્ક્યુ કરનારને આ કાર્ય બદલ પૂરી ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય કમલેશ પટેલ, સંખેડા। આજ રોજ અમે અનેક ચામાચીડિયા રેસ્ક્યુ કર્યા છે। એમાં લાલાભાઈ પૂરી ટીમ આવી છે। આ શિલ્પાબેને જાણ કરી હતી અમને કે બાજુના બંગલામાં અનેક ચામાચીડિયા છે જે રહેવાસી છે એના મહેશભાઈ। હવે આ ચામાચીડિયા 40 થી 50 ગ્રામ એનું વજન હોય છે। જ્યારે બચ્ચું થાય ત્યારે માં સાથે એ બચ્ચું જોડેલું જ હોય છે। નાના જીવજંતુઓ ખાય છે, ફળફળાદી પણ ખાય છે, જાનવરોનું લોહી પીવે છે અને ધ્વનિ તરંગથી એ શિકાર કરે છે। એમાં જીવજંતુઓ આવે છે, દેડકા, માછલી અને આવું જે અંધારી જગ્યા હોય, ગુફા હોય, આ દેખી શકો છો। આ મકાન છે જે અવારવાળું જગ્યા છે, પાછળ કોઈ રહેતું નહોતું, તે ઘર કરી ચૂક્યા છે એને। હવે એની પ્રજાતિ 19 જાતની કુળ આવે છે। એની અનેક પ્રજાતિ હોય છે ભારતમાં, એ દેખવા મળે છે। 40-50 ગ્રામ એનું વજન હોય છે। એની બાઇટ ખૂબ જ તીક્ષ્ણ હોય છે। એના દાંત આપણે બતાવ્યા તમને વિડીયોમાં કેવા ધારદાર હોય છે અને ઇન્ફેક્શન પણ થઈ શકે છે। જો બાઇટ થાય તો તુરંત ડૉક્ટર પાસે જવાનું। DTTના ઇન્જેક્શન હોય, જેના ઇન્જેક્શન હોય વેનમના, તે મેં કહી દેવા, કાળજી રાખવી। પણ પરાગ, જંગલ ફળદ્રુપ કરવા માટે પણ એનો કુદરતમાં ખૂબ જ મહત્ત્વનો ભાગ છે। એટલે એને બચાવે છે આપણે નૈસર્ગિક વાતાવરણમાં। આને રેસ્ક્યુ કરીને આ રિલીઝ કરીશું આપણે। રેસ્ક્યુનું કામકાજ ચાલુ જ છે। અમારી પૂરી ટીમ સાથે છે સંજય કુમાર, કૃષ્ણકાંત માસ્ટરજી,